વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹62.22 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તથા વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે વિશ્વામિત્રી નદીના કિનારે મંગલપાંડી રોડ ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા ₹62.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં 24.2 કિલોમીટરના વિશ્વામિત્રીના ટ્રેકની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે. અદ્યતન મશીનરી અને ટેકનોલોજીની મદદથી સમગ્ર વિશ્વામિત્રી નદીની સફાઈ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન નદીમાં રહેતા જળચર પ્રાણીઓને નુકસાન ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરામાં પૂર આવ્યું હતું, ત્યારબાદ તંત્ર દ્વારા નદીની સફાઈ હાથ ધરવામાં આવી તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 100 દિવસ દરમિયાન આ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવશે, જેમાં 19 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે, જ્યારે 235 હેક્ટર જંગલ કટિંગ કરવામાં આવશે. હાલ વિશ્વામિત્રી નદીમાં 800 ક્યુસેક પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે, જે સફાઈ બાદ 1000 ક્યુસેક પાણી સંગ્રહિત કરી શકે તે પ્રકારની કેપેસિટી થશે. નદીની સાફ સફાઈ દરમિયાન મળી આવેલ પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવાનું આયોજન પણ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. નદીના પડ ખાતે જેસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગ કરી આવનાર 100 દિવસમાં વડોદરાના મધ્યમાંથી પસાર થતી 24 કિલોમીટર જેટલી વિશ્વામિત્રી નદીના તટને ઊંડું અને પહોળું કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે, જેને કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ નહીં સર્જાય તેવું પાલિકાનું અનુમાન છે. સિટીની અંદર 24 કિલોમીટરનો એરિયા, બંને બેંક ગણીએ તો આ બાજુ ને ઓલી બાજુ 48 કિલોમીટર, અને સિટીની અંદર આ જે કામગીરી છે 100 દિવસમાં પૂર્ણ કરવાનો ટ્રાય કરીએ છીએ. આજે આનું ખાતમુહૂર્ત માન્ય મુખ્ય દંડક બાલુભાઈ શુક્લ સાહેબ અને મેયર શ્રી, ધારાસભ્ય શ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું છે. આની અંદર જે છે સમય મર્યાદા અમારી 100 દિવસમાં અમે પૂરું કરશું. બીજું છે કે સૌથી યુનિક એ રીતે છે કે જળચર જે પ્રાણીઓ છે મગર, ક્રોકોડાઇલ અને ટર્ટલ્સ, એને ત્યાં લક્ષ્યમાં રાખીને અમારે કામ કરવાનું છે. એટલે એ પ્રમાણે પણ આ પ્રોજેક્ટ એક યુનિક થઈ રહેશે અને 100 દિવસમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરશું. અને એના કારણે જે વહન ક્ષમતા છે એ લગભગ 800 થી 1200 ક્યુમેક થશે. એટલે 40% ફ્લડ ઇમ્પેક્ટ ઓછું આવશે એવી જે માન્ય નવલાવાલા કમિટીનું રિકમેન્ડેશન હતું. એટલા માટે આ ત્રણેય વસ્તુને લઈને ઇમ્પેક્ટ ઇન ફ્લડ, ક્રોકોડાઇલ અને જળચર પ્રાણીઓને ધ્યાનમાં રાખીને આખી એક્ટિવિટી કરવાની છે અને સમય મર્યાદામાં કરવાની. એ માટે આ પ્રોજેક્ટ અમે જે ગાર્બેજ નીકાળશું એમાં ઘણા બધા કમ્પોનન્ટ આવશે. એક આવશે સિલ્ટ, એટલે કે જે માટી કહેવાય, અથવા માટી સાથે અમુક વસ્તુ મિક્સ આવશે. એને અમે ગુજરાત સરકારે જે અમને માનનીય મુખ્યમંત્રી સાહેબે હેલ્પ કરી કે જે એને રોયલ્ટી ફ્રી, કોસ્ટ ફ્રી અમે આપી શકશું. એટલે એક વસ્તુ એ થશે. બીજું એમાં આવશે રોક્સ, અથવા જે ડેબ્રીસમાંથી જે કન્સ્ટ્રક્શન ડેબ્રીસ નીકળશે એ અમે અમારા પ્લાન્ટ ઉપર લઈ જઈશું. જે પ્લાસ્ટિક આવશે એ પ્લાસ્ટિકને અમે સેગ્રીગેશન કરવાનું આયોજન કરી રહ્યા છીએ. એને પણ અમે અમારા પ્લાન્ટ લઈ અને પ્લાસ્ટિક જે પ્રોસેસ કરવાનું છે એ પણ અમે કરવાનું. આમ તો આ વડોદરા શહેરનો ટીમ પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્યના સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર્સ જેઓ વડોદરામાં રહે છે, જેમને વડોદરા માટે પ્રેમ છે, એ તમામ રાજકીય પાર્ટીના લોકો સાથે સાથે તમામ મીડિયાના મિત્રો, તમામ NGO, ટેકનોક્રેટ્સ બધાએ ભેગા થઈને જે એક સપનું જોયું હતું, જેના અંદર વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ દ્વારા વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરથી નુકસાન ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, તબક્કાવાર એમાં કામ થતું જ હતું. પરંતુ આ વખતે જ્યારે વિનાશક પૂર આવ્યો વડોદરા શહેરમાં, ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણે બધા જાણીએ છીએ કે તેઓ એક એવું વ્યક્તિત્વ છે કે જે ખૂબ મૃદુ છે પણ મક્કમ છે. તેમને વડોદરા વાસીઓને વચન આપ્યું જે દિવસે તેઓ અહીં આવ્યા ત્યારે કે આજ પછી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નહીં આવે. 48 કલાકમાં રાજ્ય સરકાર દ્વારા નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થઈ અને તે કમિટીના સૂચનો પ્રમાણે, અને કમિટીએ જે સૂચનો એકત્ર કર્યા હતા, કમિટીએ જે અભ્યાસ કર્યો, તેમાં વડોદરા શહેરના તમામ સ્ટેક હોલ્ડર સાથે એમને વાતચીત કરીને, અને આપણે બધા જાણીએ છીએ કે નવલાવાલા સાહેબ ખુદ વડોદરામાં રહે છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને તેઓ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ એડવાઇઝર છે. એટલે ઇઝ ધ બેસ્ટ ઓથોરિટી ઇન ગુજરાત. તો તેમના દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમાં રાજ્યના સિંચાઈ વિભાગ, મહેસૂલ વિભાગ અને કોર્પોરેશન બધાએ એકત્ર રહીને અલગ અલગ જેને કહેવાય કે સેગમેન્ટમાં એકી સાથે કામ ચાલુ થયું. સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા શહેરની હદની બહાર, વડોદરા શહેરની હદની પેલી પાર
અને કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આજથી એનું ખાતમુહૂર્ત થયું છે અને તેના કારણે વડોદરા શહેરની 24 કિલોમીટરની જે નદી છે તેમાં જે ડ્રેઝિંગ અને વહન ક્ષમતા વધારવાની વાત છે તેનાથી 200 કરોડ લીટરથી પણ વધારે પાણી વહી જશે અને તેના કારણે વડોદરામાં પૂરની પરિસ્થિતિ નહીં આવે એનો ચોક્કસ વિશ્વાસ છે. તેની સાથે સાથે વડોદરા શહેરના 10 જૂના તળાવો જેના પણ આપણે આયોજન હાથમાં ધરેલું છે. ગાજરાવાડી વિસ્તારના વાસ તળાવ હોય કે રામનાથ તળાવ હોય, જે પૌરાણિક તળાવો છે, પણ તેમાં પણ એટલું બધું આપણે સારી રીતે ડ્રેઝિંગ અને બધું કરી રહ્યા છીએ કે તેના કારણે એ વિસ્તારમાં પણ પૂરની સંભાવના નહીં થાય. સાથે સાથે વડોદરાનું જળસ્તર ઉપર આવશે, જેને આપણે ભૂગર્ભ જળ સ્થળ કહીએ છીએ, વોટર ટેબલ કહીએ, તેનો પણ ખૂબ ફાયદો થશે અને તે માટે તેનું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. અને કોર્પોરેશને જે નેમ લીધી છે કે 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવો છે, તે માટે કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રનો ખૂબ આભાર માનું છું. ના, એટલે વડોદરા શહેરમાં આજવા તળાવ બાદ, આજવા અને પ્રતાપપુરા બાદ સ્ટોરેજ કેપેસિટી વધારવા માટેનું આયોજન એ પ્રકારે થયું નહોતું, પણ હમણાં જ આપણે દેના પાસે ખૂબ મોટું જે પાણી એકત્ર કરીને તેનો ઉપયોગ વડોદરા શહેરને ભવિષ્યમાં થાય તેના માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેની સાથે સાથે આપણા જળસંચય મંત્રી માનનીય શ્રી આર પાટીલ સાહેબનો જે કન્સેપ્ટ છે આખા દેશમાં, કેચ ધ રેન, તો એના માટે થઈને વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ વેલ કરી છે અને તેના ચાલુ છે, એટલે પ્રોજેક્ટ ચાલુ છે. એના કારણે પણ જળસ્તર ઊંચું આવશે અને પાણીની જે સ્ટોરેજ, આ જે પાણી છે વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવશે એ તો ચોક્કસપણે વહી જ જશે, કારણ કે એ સ્ટોરેજ નહીં થાય. પરંતુ આજુબાજુમાં તળાવો ઊંડા કરવાની જે વાત ચાલુ છે અને જેના કારણે કરોડો લીટર, માની લો કે 200 કરોડ લીટરનું જે આપણે વહન ક્ષમતા વધી છે, તો બીજે ઠેકાને પણ કરોડો લીટર પાણી એકત્ર થશે અને તેના કારણે વિસ્તારમાં પૂર પણ નહીં આવે અને સાથે સાથે તમામ નાગરિકોને વોટર ટેબલ